નવસારી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો। કાવેરી અને અંબિકા નદીમાં તો ઘોડાપૂરની સ્થિતિ થઈ ગઈ છે। બિલીમોરા શહેરમાં નદીના પાણીએ ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે। એસડીઆરએફની ટીમ બિલીમોરા પહોંચી। નીચાણવાળા વિસ્તારોમાંથી રેસ્ક્યુની કામગીરી પણ શરૂ કરવામાં આવી। તો નવસારીથી હાલ તસવીરો સામે આવી રહી છે, જ્યાં ભારે વરસાદની પરિસ્થિતિ, ખાસ કરીને નવસારીની કાવેરી અને અંબિકા નદી કે જ્યાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ, જેના કારણે નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી। જ્યાં એસડીઆરએફની ટીમ પહોંચી અને કામગીરી હાથ ધરવામાં આવી, રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે, કારણ કે આ નદી ગાંડીતુર બનતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી આવ્યા છે, જેના કારણે અહીંના સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। પાણી વચ્ચેથી તેમનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી। તો નવસારીથી આ તસવીરો આપ જોઈ રહ્યા છો। નવસારી જિલ્લામાં કે જ્યાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી અને જે બાદ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ। બિલીમોરા શહેર કે જ્યાં નદીના પાણી ઘૂસવાની શરૂઆત થઈ ચૂકી છે, નીચાણ વિસ્તારોમાં નદીના જે પાણી છે તે ઘૂસી આવ્યા છે, જેના કારણે સ્થાનિકોનું રેસ્ક્યુ પણ કરવું પડ્યું હતું અને ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હજુ પણ આ પાણી પહોંચી રહ્યા છે। નોંધનીય છે કે હજુ પણ હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યભરમાં જે વરસાદની આગાહી કરી છે, એમાં દક્ષિણ ગુજરાત પણ બાકાત નથી, નવસારી પણ બાકાત નથી, ત્યાં હજુ વરસાદ પડવાનો છે। ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેને લઈને સ્થાનિકો ચિંતામાં છે। તો નવસારીથી આ સમાચાર, જે એસડીઆરએફની ટીમ પહોંચી। તો હાલ નવસારીમાં જ્યારે મેઘરાજાએ દેવાવાળી કરી છે, ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ તેની વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન જોડાયા છે। ભાવિન, હાલ નવસારી બિલીમોરા શહેરની તસવીરો અમે જોઈ રહ્યા છીએ, જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે। ઓવરઓલ વાત કરીએ તો નવસારીમાં કેવી પરિસ્થિતિ? લઈને વન વિભાગ જે છે તે તપાસ કરી રહ્યું છે, સીસીટીવી તપાસી રહ્યું છે। આપણી સાથે સ્થાનિક લોકો મધરાતથી વરસાદ, બેમાર વરસાદ છે, જેના કારણે અંબિકા અને કાવેરી નદીઓ ગાંડીતુર બની છે। કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે, જે હાલ 17 ફૂટથી ઉપર વહી રહી છે અને જે નીચાણવાળા વિસ્તારો છે બિલીમોરા શહેરના, ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આજે દેસરા વિસ્તાર છે અને દેસરા વિસ્તારમાં ઘોટણસામાં પાણી છે અને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો લેવલ પર પહોંચી ચૂકી છે અને આગળ જે એસડીઆરએફની ટીમો છે એ પણ આગળ પહોંચી ચૂકી છે અને લોકોને જે રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે એ હાલ હાથ ધરી દેવામાં આવી છે। આજે લોકોના ઘર છે, જે આપ જોઈ શકો છો, આગળ પણ હજુ પણ આગળ જે છે આખો સમગ્ર વિસ્તાર છે, અંદાજિત 200 થી વધુ ઘરો જે છે આગળ, જે કુંભારવાડ વિસ્તાર છે, દેસરા મેમન કોલોની છે, આજે સમગ્ર વિસ્તાર છે પ્રીતિ, ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને લોકોને હવે સુરક્ષિત સ્થાને ખસેડવું એ વહીવટી તંત્રની જવાબદારી છે અને એટલા માટે વહીવટી તંત્ર દ્વારા જે સમગ્ર વિસ્તાર છે ત્યાંથી રેસ્ક્યુ કરવાની જે કામગીરી છે એ હાલ હાથ ધરી દેવામાં આવી છે અને લોકોને રેસ્ક્યુ કરવા માટે એસડીઆરએફની ટીમના જે જવાનો છે એ પાણીની અંદર આગળ પહોંચી ચૂક્યા છે અને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ ધીમે ધીમે જે આ વિસ્તાર છે, જે સમગ્ર વિસ્તાર છે, ત્યાં આગળ જઈ રહી છે સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવવા માટે। પ્રીતિ જી બિલકુલ, આ સાથે ભાવિન, જે રીતે અમે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, બિલીમોરામાં પાણી ઘૂસી આવ્યા છે, નદીના પાણી છે, અંદાજે કેટલા ગ્રામ્ય વિસ્તારો છે જે આ પરિસ્થિતિના કારણે હાલાકી ભોગવી રહ્યા છે? ચોક્કસથી પ્રીતિ, અંબિકા અને કાવેરી નદી જે છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થતી હોય છે અને જે બિલીમોરા શહેર છે ત્યાં ત્રિવેણી સંગમ છે, એટલે કે કાવેરી નદી અને અંબિકા નદીનું મિલન થતું હોય છે અને ત્યાં બીજી એક ખાડી છે, એટલે એ ખાડી એટલે 3 નદીઓનું જે સંગમ થતું હોય છે અને તે પાણી, સમગ્ર પાણી, નદીઓ ઓવરફ્લો થતા જે સમગ્ર પાણીઓ છે તે પાણી આ સમગ્ર જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં ભરાવા માંડતો હોય છે અને એના કારણે આ જળબંબાકારની સ્થિતિ છે। આજે દેસરાનો વિસ્તાર છે ત્યાં હાલ પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને લોકોને જે છે બહાર કાઢવાની કામગીરી જે છે એ હાલ એસડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। આજે બિલીમોરા શહેરનો જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। આપ જોઈ શકો છો જે રીતના કમર સુધીના પાણી આ વિસ્તારમાં આવી ચૂક્યા છે અને હજુ આગળ પણ 200 થી વધુ ઘરો છે પ્રીતિ આવેલા, કે ત્યાંથી લોકોને કાઢવા જરૂરી છે અને એટલા માટે એસડીઆરએફની ટીમ જે છે લોકોને કાઢવા માટે આગળ પહોંચી ચૂકી છે પ્રીતિ। બિલકુલ, અને આ સાથે બિલીમોરામાં હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે? લોકોનું રેસ્ક્યુ તો કરવામાં આવી રહ્યું છે, આ ઉપરાંતની કોઈ સુવિધાઓ પહોંચાડવાની તૈયારી? જે ચોક્કસથી પ્રીતિ, જે લોકોને સ્થળાંતર કરવામાં આવશે, રેસ્ક્યુ કરવામાં આવશે, નજીકની જે પ્રાથમિક શાળા છે ત્યાં એમના માટે જે રહેવાની વ્યવસ્થા છે એ કરવામાં આવી છે। બીજી બાજુ વહીવટી તંત્ર દ્વારા આજે તમામ જે રેસ્ક્યુ કરાયેલા લોકો છે એમને જે જમવાની વ્યવસ્થા છે, ચા નાસ્તાની વ્યવસ્થા એ પણ કરવામાં આવી રહી છે। બીજી બાજુ સૌથી મહત્વની વાત છે કે બિલીમોરામાં જે જલારામ માનવ સેવા ટ્રસ્ટ જે છે, જલારામ મંદિર છે, ત્યાંના લોકો, ત્યાંનો જે ટ્રસ્ટ દ્વારા પણ
જ્યારે પૂરની પરિસ્થિતિ હોય છે ત્યારે લોકો માટે જે જમવાની વ્યવસ્થા છે એ ખૂબ જ મોટી સેવા છે અને એ જલારામ મંદિર દ્વારા કરવામાં આવતી હોય છે. દર વર્ષે જે નજીકના વિસ્તારો છે ત્યાં વિસ્તારના લોકો માટે જમવાની વ્યવસ્થા આજે છે લોકો માટે કરવામાં આવતી છે. પ્રીતિ, આપણે રોકવાનો પ્રયત્ન કરીશું. જે એસડીઆરએફ ટીમના જે જવાનો જે છે એ હાલ પાણીમાંથી બહાર નીકળી રહ્યા છે અને જે લોકો છે એ લોકો પણ પાણીમાંથી હાલ બહાર આવી રહ્યા છે. સીધા દ્રશ્ય આપ જોઈ શકો છો દેસરા વિસ્તારના છે અને દેસરા વિસ્તારમાં અંદાજો લગાવી શકાય કે જે જવાનો જે છે ગળાડૂબ પાણીમાંથી હાલ બહાર નીકળી રહ્યા છે. કારણ કે આગળ ન્યૂઝ 18 ગુજરાતી ટીમને જવું અત્યંત મુશ્કેલ છે એટલા માટે કે પાણીનો પ્રવાહ વધારે છે અને પાણીનું લેવલ વધી રહ્યું છે. એના કારણે હાલ જે સમગ્ર ટીમ છે એ ટીમ પરત ફરી રહી છે. હવે એવું લાગી રહ્યું છે કે આગળ જવું મુશ્કેલ છે એટલા માટે ક્યાંક તો રેસ્ક્યુ બોટ જે છે એ લઈને જવું પડે એવી પરિસ્થિતિ લાગી છે. આપણી સાથે એસડીઆરએફ ટીમના જવાન જે અધિકારીઓ છે એ આવી રહ્યા છે. એમની સાથે સીધી વાત કરીશું. આપનું નામ શું? MK સોલંકી. સોલંકી સાહેબ, કેટલું પાણી છે આગળ? પાણી હંમેશા ડોકને 5 ફૂટથી ઉપર છે. કેટલા લોકો છે હજુ કે રેસ્ક્યુ કરવું હજી રેસ્ક્યુ કરી કોઈ જાણવા નથી મળ્યું કેટલા માણસો છે, પણ અમે અમારી બોટ લેવા જાય છે તે કરીને રેસ્ક્યુ કરીને પરત લાવી શકીએ. 15 થી 20 જણા જેવું જાણવા મળેલું છે. 15 થી 20 જણા જેવું છે. તો એમને અહીંયા લાવવા માટે રેસ્ક્યુ કરવા માટે અમારે બોટની જરૂર છે એટલે બોટ લેવા જઈએ છીએ. આગળનો વિસ્તાર આપ સર્વે કરી ચૂક્યા? સર્વે કરી ચૂક્યા છે. કમસે કમ 5.5 થી 6 ફૂટની ઉપર પાણી છે. હજુ વધી રહ્યા છે હા, પાણી? જે ઉપરથી હોલ્ડ કરેલું છે પણ જ્યારે છોડશે ત્યારે અહીંયા પાણીનું લેવલ વધવાની શક્યતા પૂરેપૂરી છે. ચોક્કસથી પ્રીતિ, જે રીતના એસડીઆરએફના ટીમના જે જવાનો છે એ આગળ જે વિસ્તાર જે છે દેસરાનો ત્યાં સર્વે કરી લીધો છે અને સર્વે કર્યા બાદ પરત ફર્યા છે. ભાવિન, આપને અટકાવવા માંગુ છું. મારી સાથે કેબિનેટ મંત્રી નરેશ પટેલ જોડાઈ ગયા છે. આપનું મંત્રીજી સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતી પર. આપને સવાલ એ છે, દક્ષિણ ગુજરાતમાં હાલ વરસાદની પરિસ્થિતિ, ખાસ કરીને નવસારી અને વલસાડ કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે, કેવા પ્રકારની તૈયારી, કેવી મદદ પહોંચાડશો? હું ખાસ કરીને હું તો ગાંધીનગર છું. હવે હું પણ થોડી વારમાં નીકળીશ અહીંયાથી. પણ જે તંત્ર સાથે સતત અને ત્યાંના આગેવાનો અમારા બધા જ ચૂંટાયેલા લોકો સાથે પણ સતત મારી વાતો થતી હોય છે. અને આમ ચીખલીમાં, કાવેરી અને ખરેડામાં પાણી ખૂબ છે, 2 નદીઓમાં. અંબિકામાં અને પૂર્ણામાં ઓછું છે. એટલે સ્થિતિ મારા જે મત વિસ્તારનું ગંડેવી જે વિસ્તાર છે, બિલ્લીમોરા છે, ચીખલી છે, એ વિસ્તારમાં કેટલાક લોકોને ધીરે ધીરે બહાર લાવી રહ્યા છે. કારણ કે જેમ જેમ પાણી વધશે તેમ તેમ બહુ તંત્ર એલર્ટ હોય છે. ત્યાંના પણ આગેવાનો ખૂબ એલર્ટ છે. એટલે રાત્રે બિલ્લીમોરામાંથી 24 લોકોને બહાર લાવીને એ લોકોની વ્યવસ્થા કરી હતી. ત્યારબાદ 6 લોકોને ફરી લાવ્યા. એટલે આ રીતે ધીરે ધીરે થોડો એરિયા વાઇઝ અમે જ્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં અત્યારે તંત્ર ખૂબ સજાગ છે અને એ લોકોને બહાર લઈ આવીશું. વરસાદ હજુ બી કન્ટિન્યુ ચાલુ છે. જી, અને હજુ પણ આગામી 7 દિવસ સુધી વરસાદ પડવાનો છે, તો આગામી તૈયારીઓ કોઈ આપે? યસ, એટલે બિલકુલ તૈયારીમાં છે. ત્યાં એસડીઆરએફ ની ટીમ પણ છે. જરૂર પડે તો એસડીઆરએફ ની પણ ટીમ બોલાવી લઈશું. અને સ્થાનિક તરવૈયાઓ પણ અમારા બહુ જ સજાગ હોય છે. એટલે આ રીતે બધી તૈયારીઓ છે. હાલ ચિંતાનું કોઈ કારણ નથી. જી બિલકુલ, લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તેની તસવીરો અમે સતત બતાવી રહ્યા છીએ. બિલકુલ, પરંતુ બિલકુલ. સાથે સવાલ એ પણ છે, કારણ કે આ લોકોનું રેસ્ક્યુ તો થઈ ગયું, હાલ વૈકલ્પિક ધોરણે તેમને વ્યવસ્થા પણ મળી જશે, પરંતુ ઘણા લોકોને નુકસાન ભોગવવાનો પણ વારો આવી રહ્યો છે, તો તેમના માટે શું સહાય હશે? એમના માટે પણ અમારી સરકાર બિલકુલ તૈયાર જ હોય છે. કારણ કે અમે તો મારા મત વિસ્તારમાં વર્ષોથી અમે ટેવાયેલા છીએ. એટલે જેમ જેમ જ્યાં જ્યાં પણ નાનું મોટું નુકસાન થાય તો તરત એ લોકોને કેવી રીતે મદદ કરવી એ સરકાર અને અમારી શૈક્ષિક સંસ્થાઓ પણ એટલી જ તૈયાર હોય છે. એટલે ચોક્કસ રીતે જે બી હશે તો અમે પહોંચી વળશું. બિલકુલ. અને આપ પણ જવાના છો, આપ પણ મુલાકાત લેવાના છો વિસ્તાર? હા, ચોક્કસ જવું પડશે. એટલે હું આ કલાક પછી કદાચ નીકળું છું. કેબિનેટ નથી એટલે હું 100% નીકળી જઈશ. હા, બિલકુલ. સાથે આપની સ્થાનિક આગેવાનો સાથે કોઈ વાતચીત થઈ હોય તેની વિગત આપ આપવી શકો? કેવી સૂચનાઓ આપે આપી છે? લોકો માટે કોઈ અપીલ? અત્યારે જ હરણગામ કરીને ચીખલી તાલુકાનું જે ગામ છે એ કાવેરી નદી કિનારે આવેલું છે. ત્યાં હડપતિ લોકોને ધીરે ધીરે બહાર લાવી રહ્યા છે. કારણ કે ત્યાં ખૂબ સામાન્ય રીતે આવાસમાં લોકો રહેતા હોય છે, નદી કિનારે છે. અને એ લોકોને ધીરે ધીરે અમે બહાર લાવી રહ્યા. કારણ કે ત્યાં પાણી વધે એટલે સ્વાભાવિક છે કે બિલ્લીમોરામાં પછી ખૂબ વધતું હોય છે. બિલકુલ. એટલે મારી સતત બધા હાથે કોન્ટેક્ટમાં છે હું. એટલે તૈયારી પૂરેપૂરી છે, તંત્રની બી છે, અમારા લોકોની પણ છે.
બિલકુલ જાણીને સારું લાગ્યું કે આપે સતત માહિતી મેળવી રહ્યા છો અને આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ મંત્રીજીએ જણાવ્યું કે તેમને સતત સંપર્ક સાધ્યો છે સ્થાનિક આગેવાનો સાથે અને તમામ પ્રકારની જે સહાય લોકોને પહોંચી રહે સમયસર તેના માટેની તૈયારીઓ તેમણે બતાવી છે. હવે હાલ આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. મારી સાથે સંવાદદાતા ભાવિન લાઈવ જોડાયેલા છે એ શહેર બિલીમોરા કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે. ભાવિન, આપને મારો અવાજ આવી રહ્યો છે? ભાવિન, હાલ જે રીતે આપે જણાવ્યું કે એસડીઆરએફ દ્વારા સતત રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે, મંત્રીએ પણ કહ્યું કે તમામ પ્રકારની વ્યવસ્થાઓ સહાય પહોંચાડવામાં આવશે, પરંતુ જે ગ્રાઉન્ડ ઝીરો પર પરિસ્થિતિ છે એ કેવા પ્રકારની છે, શું ખરેખર સહાય પહોંચી રહી છે સમયસર, તે જણાવશો? ચોક્કસ રીતે પાણી ભરાવાની હજુ શરૂઆત થઈ છે. મધરાત્રિથી ખૂબ ધોધમાર વરસાદ હતો નવસારી જિલ્લાના બિલીમોરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં, એટલે કે વહેલી સવારથી જે રીતના વહીવટી તંત્ર છે એ સજાગ છે અને કામે લાગી ચૂક્યું છે. એસડીઆરએફની ટીમોને પણ કામે લગાડી દીધી છે. સમગ્ર વિસ્તાર જે છે આ વિસ્તારમાં હાલ કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગની ટીમો પણ કામે લાગી ચૂકી છે કે જે વિસ્તારોમાં પાણી ભરાયા છે, જે લોકોના ઘરોમાં પાણી ભરાયા છે, એ ઘરના જે વ્યક્તિઓ છે એ કોઈ બીમાર હોય એટલે એમને કે જીવન જરૂરિયાતની જે કોઈ વસ્તુઓ છે, એટલે જે આરોગ્ય સંબંધિત જે વસ્તુઓ છે, દવાઓ છે, એ આપવાની પણ કામગીરી હાલ ચાલુ કરી દેવામાં આવી છે. જમવાની જે વ્યવસ્થા છે, સ્થળાંતર કરીને જેમને બીજે સ્થળો લઈ જવામાં આવી રહ્યા છે, તો એ પણ તમામ પ્રકારની જે સુવિધાઓ છે એ હાલ જે આપવાનું કામગીરી છે વહીવટી તંત્ર દ્વારા એ શરૂઆત કરી દેવામાં આવી છે. પ્રીતિ, એટલે કે જે પાણી પૂરની પરિસ્થિતિ જયારે સર્જાય છે ત્યારે જે વહીવટી તંત્ર છે તમામ પ્રકારની તૈયારીઓ કરતું છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે પ્રીતિ કે પૂરના પાણી ઓસરી ગયા બાદ જે કામગીરી કરવાની થતી હોય છે, જે સર્વે કરવાનો. જી ભાવિન, બિલકુલ બિલકુલ ભાવિન, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે સતત રેસ્ક્યુ થઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે હાલ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, કારણ કે મેઘરાજાની તોફાની બેટિંગ એ નવસારીમાં સતત યથાવત છે. ખાસ કરીને ડાંગના ઉપરવાસમાં જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે અહીં જે અંબિકા, કાવેરી, પૂર્ણા નદીમાં પાણી આવી રહ્યા છે, જેની અસર નવસારીમાં દેખાઈ રહી છે, જેના કારણે આ પ્રકારના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. કલેક્ટરે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી. તો નવસારીમાં વરસાદનું જોર યથાવત છે. ભારે વરસાદના કારણે નવસારીની અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. કાવેરી નદી એ પોતાની ભયજનક સપાટી વટાવવામાં માત્ર 1 ફૂટ બાકી છે. કાવેરી નદીની જો વાત કરીએ તો અહીં ભયજનક સપાટી 19 ફૂટ છે, જે હાલ 18 ફૂટ પર વહી રહી છે, જેને લઈને બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં કાવેરી નદીના પાણી ભરાવવાની શરૂઆત થઈ ચૂકી છે. બિલીમોરાના દેસરા, વાડિયા શિપયાર્ડ, આ ઉપરાંત ધોબી તળાવ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવવાની શરૂઆત થઈ છે. કાવેરી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારે વરસાદને કારણે કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફૂટ છે, જે હાલ 18 ફૂટે આવી ચૂકી છે, અને જેના કારણે બિલીમોરા શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી પણ બિલીમોરા નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ સાચી કસોટી નગરસેવકોની ત્યારે થતી હોય છે. આવી કપરી પરિસ્થિતિમાં પોતાના મત વિસ્તારના લોકોને અને પોતાની શહેરની જનતાને પરિસ્થિતિમાંથી કઈ રીતના સુરક્ષિત બહાર કાઢવા એ સાચી કસોટી હોય છે. ત્યારે આવા સમયે બિલીમોરા નગરપાલિકાના પ્રમુખ સહિત જે નગરસેવકો છે એ તમામ જે નીચાણવાળા વિસ્તારો છે કેડસમાં પાણીમાં પણ પોતાની ફરજ હાથ નિભાવી રહ્યા છે. સીધી વાત કરીશું. મનીષભાઈ, કપરી પરિસ્થિતિમાં લોકો સુધી આ પહોંચી રહ્યા છે, નગરપાલિકાના જવાનો રેસ્ક્યુ કરી રહ્યા છે, શું કહે? એ આપણી ફરજમાં આવે છે. ચોમાસાનું પાણી છે, રેલ છે. આ સમયે આપણે અત્યારે જે દેસા સ્કૂલ છે એમાં 22 લોકોને આપણે શિફ્ટ કર્યા છે. એમની જમવાની વ્યવસ્થા કરી છે, મેડિકલની વ્યવસ્થા કરી છે, અને આવનારા સમયમાં પણ આપણે આ જ રીતે સેવા આપતા રહીશું. અમારી આખી ટીમ અને ફાયર શાખાની ટીમ પણ આ સમય અહીંયા ઉપસ્થિત છે. વરસાદની શું સ્થિતિ છે, શું આગાહીઓ આપવામાં આવી છે? વરસાદ અત્યારે ઉપરવાસમાં બંધ થયો છે, બિલીમોરામાં પણ બંધ છે, પણ પાણી અત્યારે પણ ભરાવો દેખાઈ રહ્યો છે. ચોક્કસથી જે રીતના ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે અને નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે આવી પરિસ્થિતિમાં હજુ પણ પાણી વધે એવી શક્યતાઓ દેખાઈ રહી છે, જેને લઈને નવસારી જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ બની ચૂક્યું છે અને નગરપાલિકાના જે પ્રમુખ સહિતના જે કર્મચારીઓનો સ્ટાફ છે, ફાયરના જવાનો જે છે, એ લોકોને નીચાણવાળા વિસ્તારમાંથી રેસ્ક્યુ કરીને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી છે એ હાલ હાથ ધરવામાં આવી રહી છે અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી.
તો નવસારી જિલ્લામાં ભારે વરસાદ બાદની પરિસ્થિતિ નદીઓ ગાંડીતુર બનતા તારાજી સર્જાઈ ગણદેવીના તલોદ ગામે મહિલા તણાઈ તલોદ રેલવે અંડરપાસમાંથી નીકળવા જતા મહિલા તણાઈ હતી પાણીના પ્રવાહમાં મહિલા એ અંબિકા નદીમાં ખેંચાઈ ગઈ હતી બિલીમોરા ફાયર વિભાગના જવાનો દ્વારા શોધખોળ હાથ ધરાઈ છે અંબિકા તેમજ કાવેરી નદી કે જે હાલ ખૂંખાર સ્વરૂપ ધારણ કર્યું છે જેના કારણે તારાજી સામે આવી રહી છે તે દરમિયાન એક સમાચાર તલોદથી કે જ્યાં એક મહિલાએ નદીમાં તણાઈ હતી અહીં ભારે પ્રવાહના કારણે મહિલા નદીમાં તણાયા હોવાના સમાચાર છે જો કે હાલ ફાયર વિભાગના જવાનો દ્વારા શોધખોળ હાથ ધરાઈ તો રાજ્યમાં 24 કલાકમાં 173 તાલુકામાં વરસાદ વલસાડના કપરાડામાં 15 ઇંચથી વધુ વરસાદ તો નાના પોંઢામાં 11 ઇંચથી વધુ વરસાદ ચીખલી પારડી વાંસદામાં 9.5 ઇંચથી વધુ વરસાદ વલસાડમાં 8.31 ઇંચ વરસાદ તો વાપી અને વઘાઈમાં 7 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે વલસાડના ધરમપુરમાં 6.77 ઇંચ વરસાદ બારડોલી ઉમરગામ ડાંગમાં પણ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો ગણદેવી પલસાણા સુરત સિટી અંબિકા સુબીરમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ડોલવણ મહુવા નવસારી જલાલપુર ઉમરપાડા અને ઉકાઈમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તો હવે આપને જણાવી દઈએ કે 14 જિલ્લામાં હવે ભારે વરસાદનું એલર્ટ અપાયું છે 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે સવારે 10 વાગ્યા સુધીનું એલર્ટ છે 7 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે સુરત તાપી નર્મદા વલસાડમાં રેડ એલર્ટ નવસારી ડાંગ દમણ દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે બનાસકાંઠા સાબરકાંઠામાં પણ ઓરેન્જ એલર્ટ છે સવારે 10 વાગ્યા સુધી હવામાન વિભાગની આ પ્રકારની આગાહી છે 14 જિલ્લામાં મેઘો ભૂક્કો બોલાવશે તો આ પ્રકારની પરિસ્થિતિ છે નોંધનીય છે કે હવામાન વિભાગે આ પ્રકારે આગાહી કરી છે મેઘરાજા જે રીતે ભૂક્કા બોલાવવાની શરૂઆત ગત રાત્રિથી જ કરી દીધી છે અને હવે સવારે 10 વાગ્યા સુધીના સમાચાર જે આપને જણાવી દઈએ કે 14 જિલ્લા કે જ્યાં વરસાદ પડવાના છે તો આજે પણ મેઘરાજા દક્ષિણ ગુજરાતને ગમરોળશે દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની આગાહી વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી નવસારી વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ તો નવસારી અને વલસાડમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે છોટાઉદેપુર સુરત નર્મદામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે ડાંગ અને તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતમાં પણ હળવા વરસાદની આગાહી છે સાબરકાંઠા ખેડા આણંદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ ગાંધીનગરમાં પણ યલો એલર્ટ અપાયું છે વડોદરા ભરૂચમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે તો હાલ તમારા વરસાદમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે અતિ ભારે વરસાદનું ક્યાં રેડ એલર્ટ તેની માહિતી અમે આપી છે काल भी हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है जो रेड वार्निंग जो एक्सट्रीमली हैवी रेनफॉल डिस्ट्रिक्ट आ रहा है नवसारी वलसाड दमन दादरा नगर हवेली के लिए दिया गया है वेरी हैवी रेनफॉल का वार्निंग ऑरेंज वार्निंग के साथ दिया गया है छोटाउदेपुर सूरत नर्मदा डांग और तापी के लिए दिया गया है और येलो वार्निंग साबरकांठा गांधीनगर खेड़ा अहमदाबाद आनंद बड़ौदा एंड भरूच के लिए दिया गया है इसके साथ कोस्टल में आज जो पवन का दिशा है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलेगा स्थिति बने रहेगी ड्यू टू एक्टिव मानसून कंडीशन के कारण स्ट्रॉन्ग विंड चलेगी 25 से 30 नॉट गस्टिंग जो रहेगा स्पीड